જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે છે, દ્વારકાધીશ બધાને. અને છે ને અત્યારે છે ને વાગ્યા છે 11:15. તો બધાને ગુડ મોર્નિંગ. ને હવે છે ને આપણે તો મસ્તી તૈયાર થઈ ગયા છીએ, દિયાબત્તી થઈ ગયા, ચા નાસ્તો પતી ગયો છે. છોકરાઓ તો જો તૈયાર થઈને બેઠા છે. અને હવે આપણે લાઈવ થવાનું છે, પણ વાઈફાઈ બંધ છે, લાઈટ વહી ગઈ હતી, આવી છે પણ વાલા વાઈફાઈ ચાલુ નથી થયું. કાંઈ નહીં, હારું હાલો. આજે દૈવ ગણાવવાનું છે. દિવાળી પછી આજે ગણતી ખુલ્લી છે. આપણે છે ને હમા કરીને એમાં ભરી દીધા છે. અને બેન જો તૈયાર થાય છે. તો આલો બેન દહીં ગળાવા જાય છે. દૂધ ને એવું તો ભાઈ લઈ આવ્યો હતો. જો બેન દહીં ગળાવીને આવી ગયા છે. કેવું શકાય? થાકી ગયા ઉપાડી. હેલો, તો છે ને મસ્ત આપણે પાછા અત્યારે કિચનમાં આવી ગયા છીએ. ને અત્યારે વાગ્યા છે હવા 6 જેવું થઈ ગયું છે. અને ભૂખ લાગી છે ને તો નાસ્તો બનાવી નાખીએ, કંઈક નવું બનાવીએ. કંઈક નવું આપણે શું કહેવાય, હાવ અલગ રીતે ઢોકળા બનાવશે, હાવ નવી જ રીતે. કાંદા અને ટમેટા ઓલા દર વખતે માથે ભભરાઈને પીઝા સ્ટાઇલ ઢોકળા બનાવું છું ને, આ વખતે છે ને બધું મિક્સરમાં ગ્રેવી કરીને બધું મિક્સ કરીને આપણે ઢોકળા બનાવી જોઈએ કેવા બને છે. ટેસ્ટ કરીને કહું તમને. આપણે દહીં નાખી દઈએ, થોડું ખાટું 2 ચમચી જેવું નાખ્યું છે. મલાઈ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. જેટલું પાણી ચોખાય એટલું નાખતા જાય. મસ્તીનું આપણે બેટર તૈયાર કરી લઈએ. મસ્તીનું આપણું બેટર તૈયાર થાય છે. આમાં મેં દહીં નાખ્યું. દહીંની જગ્યાએ તમે ખાટી છાશ પણ નાખી શકો છો. અને હું દહીં નાખું, મારી પાસે દહીં કર્યું હતું ને, મેં દહીં નાખી દીધું છે. દહીં નાખવાથી હું એનો નાખશું તો ઢોકળા ફૂલશે આપણા હારા. મસ્ત આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણે એને ઢાંકીને મૂકી દઈએ 5-10 મિનિટ. ત્યાં સુધીમાં આપણે કાંદા અને ટમેટા અને કોથમરી લસણ ને બધું ખોલીને સુધારી નાખીએ. પછી એની ગ્રેવી કરી નાખીએ. કામકાજ ચાલુ થઈ ગયું છે. અને બેન હવે લસણ ખોલી નાખશે. અને આપણે ટમેટા સુધારીને છે ને જે કાંદા ને એવું સુધારીશું. ચાલો, તો બેટર આપણું મસ્તીનું તૈયાર થઈ ગયું છે. 10 મિનિટ જેવું આપણે ઢાંકીને મૂકી દીધું હતું ને, તો આમાં કાંદા, ટમેટા, કોથમરી, મરચાં, લસણ બધું મસ્તીનું આપણે તો ગ્રેવી સરસ કરી નાખી છે. ઓલા શું છે પીઝા સ્ટાઇલ ઢોકળામાં આપણે ઉપરથી ભભરાવીને તો એ ખાવામાં પછી થોડુંક સાવવું પડે. આ સાવવું નહીં પડે. તો જો આપણે સ્ટીમર એ ચાલુ થઈ ગયું છે. અને હવે આપણે આ ડીશમાં તેલ નાખી દઈશું. તેલવાળી કરવી પડે ને. ચાલો, સ્ટીમર ગરમ થાય છે ને ત્યાં આપણે બેટરમાં ઈનો નાખી દઈએ. કારણ આપણે બેટરમાં કોઈ મસાલો નથી નાખ્યો, ખાલી ઈનો ને મીઠું અને દહીં થાય. જો આમાં આપણે ઈનો નખાઈ ગયો છે. હવે આપણે હલાવીશ ને એટલે આપણે તમને ફેર લાગશે. મસ્તીનો ગાંઠ ખાવા મળશે. તમે જોઈ શકો છો કેટલું બેટર આપણું સરસ થઈ ગયું છે ઈનો નાખ્યા પછી. અને જો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ડીશ પહેલા મૂકી દઈએ. હવે આપણે આમાંથી બેટર નાખશું. એકદમ પાતળું, એકદમ પતલું લેયર કરવાનું છે, એટલે થોડુંક જ નાખશું પહેલા. આજે આપણે જે ઢોકળા બનાવી છે ને એ 3 લેવલમાં ઢોકળા બનશે. મસ્તીનું આપણે પાથરી દીધું. આને છે ને આપણે ખુલ્લું આમનામ 5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ જેવું રહેવા દઈએ. તો સહેજ એવું લાગે ને કે ફૂલી ગયું છે, પછી આપણે આ બેટર અંદર મિક્સ કરીને એડ કરી દઈશું. અને અત્યારે આપણે ઢાંકવાની જરૂર નથી. જો આપણે છે ને 2 મિનિટ જેવું થવા દીધું છે. અને હવે આ બધું છે સરસ બફાઈ ગયું એવું લાગે છે.
તો હવે આપણે બેટર ઉપરથી પાથરી દઈએ. આ 2 મિનિટ બફા દેવાનું કારણ એ જ છે કે વ્હાઈટ બેટર ને આ ગ્રીન બેટર જે આપણું બન્યું છે ને મિક્સ ન થઈ જાય એમ. તો જો મસ્તીનું આપણે બેટર આમાં બધું નાખી દીધું છે. જેટલું બનાવ્યું હતું એટલું બેટર મેં બનાવ્યું હતું. લગભગ 2 કાંદા, 1 ટમેટો અને કોથમરી લાટ બધી, 3-4 મરચા. તો છે ને મસ્ત આપણું બેટર પાથરી દીધું છે સરસથી. તો હાલો, જો આપણે જે ગ્રીન બેટર નાખ્યું હતું ને એ હોત સરસ મસ્ત ફૂલી ગયું છે. તો હવે આપણે આની ઉપર પાછું ફરીથી વ્હાઈટ બેટર નાખવાનું છે. એકદમ મસ્તીનું પાથરી દઈએ. તો મિક્સ તો થઈ જ જશે. મસ્તીનું આપણે બેટર નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે છે ને ઓલું વધારે થઈ ગયું છે, હાલશે, કઈ વાંધો નહીં. હવે આને આપણે કમસે કમ 8 મિનિટ સડવા દેવાનું છે. ચાલો ઢાંકીને મૂકી દઉં. આના ઉપર વજન મૂકવાની જરૂર નથી, થાળી આના માપની જ છે. એકદમ ધીમા ગેસે 8 મિનિટ આપણે એને બફાવા દઈએ. પછી મળીએ પાછા. અને બેટર વધ્યું છે ને તો 1 પ્લેટ છે ને ગોલ ગપ્પા કરી નાખું. ઢોકળા બની તૈયાર થઈ ગયા છે, મસ્ત ફૂલી ગયા છે. થોડું બેટર વધારે વધી ગયું હતું, વાંધો નથી આવ્યો. તો આપણે એને પીઝા સ્ટાઇલમાં પહેલા કટ કરી લઈશું. અને બેટર વધે છે ને, જો તમે આના મસ્તીના થોડા એક પ્લેટ ગોલ ગપ્પા થયા તો 1 પ્લેટ ગોલ ગપ્પા મસ્તીના બનાવી નાખ્યા છે. સરસ મસ્તીના બીના છે, ફૂલી દડા જેવા એ થઈ ગયા છે. હવે આપણે એની માથે ચીઝ ખમણી નાખી દઈએ. દર વખતે આ બનાવું ને તો એમાં શું છે ખબર, કાંદા, ટમેટા, લસણ વાળી ચટણી બધું ઉપરથી મિક્સ કરીને પછી નાખવું. તો એ આખું સાવવું પડે છે. બીજી આ વખતે કંઈક નવું આપણે કરીએ એમ, કે નવું કંઈક બન્યું. દેખાવમાં તો સારું છે, ટેસ્ટમાં ખબર નહીં. જો મસ્તીનું આપણે ઉપર ચીઝ ખમણી નાખી દીધું છે. અને પાછું ગેસ ઉપર મૂકું ને તો પછી અંદર ભળી જાય. પણ હવે મૂકવા નથી જવું, એમ નામ ખાઈ લઈ. સારું હાલો, અમે છે ને નાસ્તો એન્જોય કરીએ ને તમે વિડીયો એન્જોય કરો. થોડી વાર રહીને પાછા મળીએ. તમને છે ને લેયર બતાવું કેવા સરસ બે પડ્યા છે. જો દેખાય છે કેટલો મસ્ત બન્યો છે. તો હાલો, તમને મને તો ખબર નહીં વિડીયો તમને કેવું લાગતું હશે, પણ બન્યા છે બહુ મસ્ત, ખાવાની બહુ મજા આવી જાય. તો હાલો બધા નાસ્તો કરવા. માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. આજ માટે એટલું રાખી દઈએ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. ત્યાં સુધી બાય બાય.